નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 36 સેન્ટરો પર ટ્રાફિક પોલીસની ટીમ ખડે પગે રહેશે। શેર બજારમાં નુકસાની જતા કર્મચારીએ જ 8 કરોડની લૂંટનું નાટક રચ્યું। સરોલીમાં ભરત કેન્સર હોસ્પિટલની બહાર યુવક પર ફાયરિંગ। પાલમાં 2.5 વર્ષની બાળકીને મર્સિડીઝે કચડી નાખી। સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનાર 3 ઝડપાયા। બાળકીને ધમકી આપી સ્કૂલ રિક્ષા ચાલક અખ્તર 11 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું। સમાચારો વિગતવાર જોઈએ। આવનારા 11 માસથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરમાં મેટ્રોના ખોદકામને લઈ ટ્રાફિકથી ભારે સમસ્યા સર્જાય છે, ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તૈનાત રહેશે। આ સાથે જ શહેરના 36 ટ્રાફિક સેન્ટર ઉપર 3 બાઇક જવાન ઉપસ્થિત રહેશે, જે ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે। આવનાર ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તૈયારી હાથ ધરાઈ છે। આગામી તારીખ 11/3/2024 થી 26/3/2024 સુધી સમગ્ર રાજ્યમાં એસએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા યોજાનાર છે, ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાના દિવસથી ટ્રાફિક નિયમન માટે જરૂરી નિયમ બનાવ્યા છે, જેમાં બોર્ડની પરીક્ષા શરૂ થયા તેમજ પરીક્ષાઓના છૂટા સમયે ટ્રાફિક શાખા અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ કરશે। જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડેવલપમેન્ટ રાખવામાં આવશે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે આવનાર 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। આ દરમિયાન સુરતના બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકે અને તેને કોઈ ટ્રાફિકમાં અગવડતા ન પડે તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે હાલ શહેરમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે, જેને લઈ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે, તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેમને ટ્રાફિક સમસ્યા નડે નહીં। જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માનનીય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે, જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંકશનો અને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે। સાથે સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ, 41 સેમી સર્કલ અને 36 અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ 3-3 હશે, એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે, એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે વિદ્યાર્થીના નંબર સાથે, અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે, કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી 11 તારીખથી ચાલુ કરવામાં આવશે। શહેરના કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સાંગમાં રોકડા ₹8 કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ખરેખર તો રૂપિયા લૂંટાયા જ નહોતા, ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું। શેર બજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું। ખરેખર તો બેગમાં રૂપિયા નહીં, માત્ર કાગળિયા જ હતા। કેસની વિગત એવી છે કે 15 દિવસ પહેલા તારીખ 27મી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવા માટે જઈ રહ્યા હતા।
દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમે પોતે આવકવેરાના અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો અને કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વરિયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાંથી ઉતારી નાસી ગયો હતો. 8 કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ તપાસ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ હતી. દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. રોહિતે પોલીસને કહ્યું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દુધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. કામ માટે તેને 5 લાખ રૂપિયા અપાયા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દુધાત પર શંકા હતી. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને કહ્યું કે શેર બજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની માંડીને કતારગામ પોલીસને ઊંઘ ઉડાડનાર 8 કરોડની લૂંટ પકડમાં માસ્ટરમાઇન્ડ દ્વારા શરૂઆતથી જ પૂછપરછ દરમિયાન પોલીસને ગોથે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં નરેન્દ્ર દુધાત ટસનો મસ થયો ન હતો, પરંતુ અંતે તે તૂટી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે કંપનીમાંથી તેણે 8 કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાખ્યા હતા અને તેને કારણે આ લૂંટનું નાટક રચ્યું હતું. જેના ભાગરૂપે તેને કતારગામ સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી રોકડ રકમ મૈદરપુરા સેફ વોલ્ટમાં ટ્રાન્સફર કરવાને બહાને વાનમાં રોકડ રકમની જગ્યાએ એક આગળના મંડળોવાળા થેલાઓ મૂક્યા હતા અને ત્યારબાદ 2 મિત્રોના સહયોગથી લૂંટનું નાટક રચ્યું હતું. કંપનીમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં 2.5 કરોડ રૂપિયા જેટલી રકમ જાણવા મળ્યું હતું, જેને પગલે પોલીસ દ્વારા રકમની રિકવરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું. તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાતે 5 લાખ રૂપિયા આપ્યા હતા. જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઇસમ જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા, તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરાના પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આ જે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાત હતા. સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ વરદ કેન્સર હોસ્પિટલની બહાર 5 ઇસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાની સાથે જ એસીપી સહિતને પુણા તથા સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. આ બનાવમાં યુવકને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી. જો કે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા, જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે પુણા કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો, ત્યારે 4 થી 5 અજાણ્યા ઈસમો અચાનક જ તેમની પાસે આવ્યા હતા અને યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે યુવક બચી ગયો હતો. ફાયરિંગ કરાયેલ રાઉન્ડની કારતૂસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરી મચી હતી. ફાયરિંગના અવાજને પગલે આજુબાજુમાં લોકો પણ ફફડાટ ફેલાયો હતો. યુવક પર ફાયરિંગ કર્યા બાદ 5 ઈસમો પૈકી 2 ઈસમો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી તથા પુણા પીઆઈ ડી સ્ટાફની સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર તપાસ હાથ ધરી હતી. હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ
9/3/2024 બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોડી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે. જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ. આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. સુરતના પાલ વિસ્તારમાં ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના બની છે. 51 વર્ષીય વેપારી બેઝમેન્ટમાં પાર્ક કરેલી પોતાની મર્સિડીઝ કાર નીચે 2.5 વર્ષની બાળકીને કચડીને જતો રહ્યો હતો. કાર ચાલકના કાને બાળકીના રડવાનો અવાજ પણ પડતો નથી અને બાળકીને કચડ્યા બાદ કાર રિવર્સ કરી હોર્ન મારી જતો રહે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શહેરના રોયલ ટાઇટેનિયમ બેઝમેન્ટ પાર્કિંગમાં 2.5 વર્ષની બાળકી કાર ચાલકની બેદરકારીના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ 51 વર્ષીય વેપારી ગિરીશ મંજી મનિયા બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર લઈને બહાર જવા માટે નીકળે છે. પાર્કિંગમાં એપાર્ટમેન્ટમાં જ ઘરકામ કરતી કાજલ ઓડની 2.5 વર્ષની બાળકી પણ એકલી રમી રહી હતી. આરોપી પાર્કિંગમાંથી પોતાની કાર બહાર કાઢી રિવર્સ લેતા સમયે બાળકીને કચડે છે અને નીકળી જાય છે. અકસ્માતમાં બાળકીના માથાના પાછળના ભાગે ફ્રેક્ચર થયું હતું. છાતી અને ફેફસાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. જોકે ઘટનાના ઘટ્યાના તુરંત જ બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બાળકીની માતાએ વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની અનેક પ્રકારની આશંકાઓ સામે આવી છે, જેમ કે સામાન્ય કારમાં પણ કેમેરો હોય છે, તો શું આ વેપારી કારમાં કેમેરો નહોતો? શું આ કાર રિવર્સ લેતા સમયે કાર ચાલકને બાળકી દેખાઈ ન હતી? શું વેપારીએ કાર ચાલક પર ઇરાદાપૂર્વક ગાડી ચડાવી છે? આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સુરતમાં લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા પર તવાઈ આવી છે. સુમુલ ડેરીના લીગલ અધિકારીઓને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનાર પર દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લિકેટ ઘી વેચનાર 3ને ઝડપી લઈને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા 3 ઝડપાયા હતા. સુમુલ ડેરીના લીગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી. લીગલ અધિકારીની ફરિયાદના આધારે તપાસ કરતા ડુપ્લિકેટ ઘી મળી આવ્યું હતું. જૂની શક્તિ વિજય અરિહંત કરિયાણામાં ઘી વેચાતું હતું. પોલીસે 2 દુકાન માલિક, 2 ભાગીદારો અને ઘી આપનાર ઝડપી પાડ્યા હતા. પોલીસે 500 મિલીના 12 ડુપ્લિકેટ ઘીના પાઉચ કબજે કર્યા હતા. લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ભીલસળિયા પોલીસ પકડવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા સુમુલ ડેરીના ઘીના પાઉચ જેવા જ પ્લાસ્ટિકના પાઉચમાં ઘી વેચવામાં આવતું હોવાનું કબૂલ્યું હતું. સુરતમાં બાળકો પર અત્યાચાર સતત વધી રહ્યો છે, ત્યારે બાળકને રિક્ષામાં સ્કૂલે મોકલતા વાલીઓ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી. જોકે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોતાની બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસી લેવું જરૂરી બની ગયું છે. ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવા બનાવ સામે આવ્યો છે. અઠવા પોલીસે 42 વર્ષીય અખ્તર રજા મુનિયારની ધરપકડ કરી છે. એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારતા રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી હતી. હેવાન રિક્ષા ચાલક બાળકીને સળગાવી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. બાળકીએ ઘરે વાત કરતા બાળકીની માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સુરતમાં રોજ રોજ નાના બાળકોના મોતને લઈને લોકો સહિત તબીબી આલમમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક માસૂમ બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માત્ર 27 દિવસની બાળકીએ દૂધ પીવડાવ્યા બાદ તેના નાકમાંથી તે નીકળવા લાગ્યું હતું, જેથી હોસ્પિટલ લઈ જવાતા તેનું મોત નીપજ્યું હતું.
કતારગામ વિસ્તારમાં આવેલ મગરનગર 2 માં રહેતા વિપિન વ્યાસની 27 દિવસીય બાળકીને આજે માતાએ દૂધ પીવડાવ્યું હતું. બાળકી થોડી બીમાર જેવી લાગતી હતી, જોકે દૂધ પીધાના ગણતરીના સમયમાં જ તે નાક વાટે બહાર નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અચાનક જ કંઈ સમજાય તે અગાઉ બાળકી બેભાન થઈ ગઈ હતી. બાળકીના પિતા વિપિને કહ્યું કે બાળકીને દૂધ પીવડાવતા સમયે નાકમાંથી દૂધ આવતા બાળકી બેહોશ થઈ ગઈ હતી, જેને તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસી, જોકે તે મૃત હોવાનું કહ્યું હતું. બાળકીને ખાસ કોઈ મોટી બીમારી પણ ન હતી. સુરતમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરોમાં વિશેષ આયોજનની સાથે સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિના દિવસે સુરત શહેર અને જિલ્લામાં મંદિરોમાં શિવ ભક્તોની મોટી સંખ્યામાં હોડ લાગી હતી અને ત્યારે સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવ્યો હતો. સ્કૂલમાં હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું હતું. આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવારમાં મંદિરમાં વડીલો સાથે સાથે યંગસ્ટરની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. વહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા. શિવમય બનેલા શિવ ભક્તો જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી. ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વે સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત સીતારામ સોસાયટીમાં આવેલી સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહારુદ્ર અભિષેક રાખવામાં આવ્યો હતો. મહારુદ્ર અભિષેક શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ તેમજ લંકા વિજય આશ્રમના મહંત સીતારામ બાપુ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. સુરતમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં 20,000 કરતાં પણ વધારે કેસોનો નિકાલ થયો હતો અને મહત્વની વાત કહી શકાય કે લોક અદાલતમાં એક અકસ્માતના કેસમાં પરિવારને 80 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું અને બીજા અકસ્માતના કેસમાં 25 લાખ રૂપિયાનું વળતર પરિવારને મળ્યું હતું. 2024ના વર્ષની આ પહેલી લોક અદાલત યોજાઈ હતી અને જેમાં સુરત જિલ્લાના 52 થી 53,000 જેટલા કેસો લોક અદાલત માટે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા, જેમાંથી 43,000 કે તેથી વધુ કેસોનો નિકાલ કરવાની પણ શક્યતાઓ, ખાસ કરીને મોટર વ્હીકલ અકસ્માત કેસોમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આવા કેસમાં વીમા કંપની તરફથી મૃતકના પરિવારને સભ્યો ઝડપી વળતર મળે તે પ્રકારના પ્રયાસો પણ લોક અદાલતમાં કરવામાં આવ્યા હતા. સુરતમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડુમસમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. કોઈ જનેતાએ પોતાના તાજા જન્મેલા બાળકને તરછોડી દીધું હતું, જેની નાળ પર ક્લેપ સાથે મળી આવી હતી. આવેલા માસૂમ અંગે 108ને જાણ કરતા તેને સિવિલ ખસેડવામાં આવ્યું હતું. ડુમસ ગામ તરફ જતા રસ્તા પર જાડી જંગલમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. કેસરી કલરના કપડાં પહેરેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. નવજાત બાળકની નાળ પર ક્લેપ પણ હોવાનું સામે આવ્યું છે. હાલ નવજાત બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. ડુમસમાં જાડી જાખરામાં ગામની મહિલાઓએ પોલીસને જાણ કર્યા બાદ 108ને જાણ કરાઈ હતી. પોલીસ અને ગામની મહિલાઓ બાળકને 108ની મદદથી સિવિલમાં લાવવામાં આવ્યું હતું. સિવિલ એનઆઈસી વિભાગમાં બાળકની સારવાર ચાલી રહી છે. સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ ગ્રામજનો દ્વારા વિવિધ આયોજન કરાય છે. ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતમાં સાયન રોડ પર હેપુ ગ્રાઉન્ડ પર TPL સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે 3 માર્ચના રોજ સુરતના સાયન રોડ પર હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 3નું આયોજન કરાયું હતું. તો તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલ દેવ 11 અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામમાં ઉપસ્થિત મહાનુભાવે વિજેતા થયેલા અને રનરઅપ ટીમને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા. તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધીના હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો.
સુરત શહેર અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા 33મી અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સુરત શહેરના અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરના હોલમાં 2 દિવસથી અખિલ ગુજરાત ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સુરતના અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા કરાયું છે, જેમાં આજે ગીતાબેન બાલકિયા અને ભરતભાઈ શામળા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે કડવા પાટીદાર સમાજના કીર્તિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચેસ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ જોડાયા હતા, જેમાં નવસારીથી લઈને ભુજ સુધીના કુલ 36 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં જોડાયા હતા, જેમાં દ્વારા રમતને ઉત્કૃષ્ટ રીતે રમીને લોકોને અચંબિત કરી દેવામાં આવ્યા હતા. આજે આ અડાજણ બદ્રીનાથ વાડીમાં 33મી દ્રષ્ટિહીન અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર 36 સ્પર્ધકોએ ભાગ લીધો છે. એ છેક દક્ષિણ ગુજરાતના નવસારીથી લઈ ભુજ કચ્છ સુધીના વયોવૃદ્ધ સુધી પણ એમને પણ એક ચેસ રમવાનો આનંદ મળે એટલે એ લોકોએ બધાએ ભાઈ બહેનોએ ભાગ લીધો છે. કેટલા પ્લેયરો આમાં ટોટલ જોડાયા છે? આમાં 36 પ્લેયરો જોડાયા છે. આમાં કોઈ વય મર્યાદા નથી. નાનાથી લઈને મોટા સુધી આ રમતમાં ભાગ લઈ શકે છે. આ ટુર્નામેન્ટ પાછળનો આશય શું છે? આ ટુર્નામેન્ટ પાછળનો આશ્રય એ જ છે કે આજે પોતે દ્રષ્ટિહીન છે પણ એમને પણ એકલાપણું ન લાગે અને આ રમત સાથે જોડાય, સમાજ સાથે એકબીજાનું મિલન થાય, એકબીજાને ઓળખતા થાય અને એમને પ્રોત્સાહન મળે એ હેતુથી સર અમે આયોજન કરીએ છીએ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.